હમણાં આવું જોઈએ એમ ચિખલ હોય ગારો હોય શું થયું કે લડકો છોકરો હતો ને એને ચડાયો તો મટકી ફોડવા પણ એ ફોડી નતો હકતો પછી ઓલ રાઈટ ગુજરાતી તો કેમ છો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય ઠાકર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં ન્યૂ વિડીયોમાં તો ચલો શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ તો ગાઈસ આજનો જે પાવન દિવસ છે ને આપણે જન્માષ્ટમી છે આપણા ઠાકરનો દિવસ છે આપણા દ્વારકાધીશનો દિવસ છે તો આજનો દિવસ બહુ સારો છે તો ગાઈસ આજે છે ને હું થોડું લેટ ઉઠ્યો છું એનું કારણ એમ કે કાલ રાતના લાઇટ ગઈ હતી તો 3-4 વાગ્યા લગી લાઇટ આવી નથી તો લેટ સૂતો હતો તો લેટ ઉઠ્યો છું તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું તો અમારી બાજુમાં મટકી આવી છે એટલે બધી મટકી ફૂટી ગઈ છે ગામમાં પણ લાસ્ટ બચી છે અને ચલો એના દર્શન કરી આવો નખા જો હવે નહીં જાવ એના દર્શન થશે નહીં તો ચલો બાજુમાં મટકી આવી છે તો આપણે ત્યાં જઈએ અને જોઈએ આપણી મટકી આપણે કૃષ્ણ ભગવાનની મટકી અને કરીએ આપણે દર્શન તો ચલો જઈએ મટકી જોવા કે કોણ ફોડે છે અને કેવો માહોલ છે તો ચલો જઈએ મટકી જોવા તો ગાઈસ મને હું ક્યાં બતાવું છું જો હું બતાવું જો અમારે મટકી આવી ગઈ છે અને હું જાઉં છું મટકી જોવા તમને બતાવું ઠીક છે કઈ મટકી બને છે અમારા ગામમાં ઠીક છે તો ચલો જઈએ આપણે મટકી જોવા આજો ગાઈસ મટકી અમારે ફૂટી ગઈ છે જો છે ને અને અહીંયાથી અમે અહીંયા પડી ગઈ છે જે આપણી દહીં હંડી હોય ને દહીંનું બધું એ આપણે લઈ જઈએ ને એમાં ભરતભાઈ જો મટકી છોડે હેરા મટકી ફૂટી ગઈ છે અને મટકી હવે છોડે હેરા ભરતભાઈ શોર્ટ બોટ આવ્યો ને સીધા નીચે શોર્ટ બોટ આવશે નીચે પડી જાઓ અને આમાં મટકી ફૂટી ગઈ છે મટકી મારે ફોડ નાખી છે અને હવે જાય ઘરે ગામના માણસો બધા યુવાન બધા કાનુડા અમારો મેન કાનુડો મનસુખ એ અમારો કાનુડો હોય બરાબર એ અમારો કાનુડો છે મટકી ફૂટી ગઈ છે મટકી નીકળી ગઈ આગળ જો દેખાય છે એ આગળ નીકળી ગઈ છે ઘણી આગળ ગઈ છે પણ આપણે તો લેટ પડી ગયા છે મોડા પડે એટલે આપણે બધા જોઈ ના ગયા પણ કાંઈ વાંધો નહીં આપણે દર્શન થઈ ગયા અને આપણે તિલક થઈ ગયું તો ગાઈસ હું અને અમારે દાદુ મનસુખ અંબે મટકી જે ફોડી જોઈને આવ્યા છીએ ને હવે અમે જો ઘરે આવી ગઈ પાછળ અને આ અહીંયા ફૂલ વરસાદ આવ્યો હોય ને બધું પાણી ભરાઈ ગયું દેખાય આ ભાઈ અમારા અહીંયા બેઠા ફૂલ વરસાદ આવ્યો હોય આ ભાઈ આજે જીતી ગયા રાતે કેટલા 5 લાખ રૂપિયા જીતી ગયા કેટલા જીત્યા છે 5 લાખ તમે કેટલા હાર્યા હું હાર્યો 10 લાખ રૂપિયા 10 લાખ નહીં ભાઈ 5 લાખ જીત્યા 10 લાખ મીઠા કેટલા આવે 10 આ ભાઈ અમારા 10 લાખ રૂપિયા હારી ગયા હે શું રમતા તમે હાલપાની અમે 10 લાખ રૂપિયા હારી ગયા અને કેટલા મહિના આવે 10 લાખ 10 લાખમાં ભાઈ 10 મહિના આવે ઠીક છે ભાઈ અમે હારી ગયા હે બીજું કઈ કેવા માંગો કોઈને કેજો રૂપિયા થોડાક દઈ જાય નામ કહી દે ઠકાણું કહી દે જાત કહી દે અટક કહી દે બધું કહી દે એડ્રેસ તો દેવું પડે ને તારે એડ્રેસ શું દે બોલો એડ્રેસ બોલો તમારું એડ્રેસ મુંબઈનગર હા હા મોદીભાઈને કહેજો થોડા પૈસા દઈ મોદીભાઈને કહેજો થોડા પૈસા ભાઈ મોદીભાઈ મનસુખભાઈ 10 લાખની જરૂર આપી જાજો બરાબર ને કામ આવું જોઈએ બરાબર બાવેડા અને ઓકે એ બધું જ ગામડામાં જોવા મળે બીજું કાંઈ જોવા મળે નહીં અને જો ફૂલ વરાથી આવ્યો હોય ને કાલ રાતના પાણી ફૂલ ભરાણું છે અને હું ગયો તો ત્યાં આપણે મટકી બાંધી હતી ને તો મટકી જોવા કે લેટ થઈ ગયો હતો કારણ કે ઉઠ્યો તો લેટ એટલા માટે એટલે ગામમાં બધા મટકી ફોડી લીધી હતી અને હું ઉઠ્યો તો મારા લાસ્ટ મટકી બાકી હતી તો ફટાફટ પહોંચી ગયો અને મટકી જે ફોડતા હતા ને ત્યારે હું પહોંચી ગયો પણ ત્યાં એવું એક શું થયું કે જે લડકો છોકરો હતો ને એને ચડાયો તો મટકી ફોડવા પણ એ ફોડી નતો હકતો પછી શું કરતો પોતાના હાથેથી ટ્રાય કરી ફૂટી નહીં પછી છત્રી લીધી થડા પણ તોય તૂટી નહીં પણ લાસ્ટમાં તો તૂટી ગઈ એટલે એ મટકી ફોડી છે પણ હાલે અમારા કૃષ્ણ ભગવાનનો જે દિવસ છે અમારા ઠાકરનો દિવસ છે દ્વારકાધીશનો દિવસ છે એટલે બહુ આનંદ છે બસ એ જ છે બીજું કંઈ નહીં ચલો કરીએ કાંઈક બીજું આગળ બન્યા રહેજો વિડીયોમાં ઠીક છે અને આમ જો ફૂલ વરાત ચડ્યો છે આખો કાળું ભમર થઈ ગયું છે આખું કાળું ભમર થઈ ગયું છે જો ફૂલ એટલે ફૂલ વરાત આવવાનું છે પણ એવું લાગે દેખાય છે આખો ફૂલ એકદમ કાળું થઈ ગયું હું છે ને અત્યારે બહાર આવ્યો તો એટલે મારો વાહ છે ને
ત્યાં સગાવાલામાં આવ્યો હતો પણ આમ જુઓ કેટલું પાણી છે એમ. ગામડામાં આવું જોઈએ એમ, ચિખલ હોય, ગારો હોય, પાણી હોય, એવું બધું હોય. તમારા ગામડામાં કેવું છે અમારે ખબર નથી, પણ અમારા ગામડામાં આવું જોઈએ. સમજો દેખાય છે પાછું વરસાદ ચાલુ છે તો હું મતલબ વિડીયો ઉતારું રહ્યો, કારણ કે ડેલી બ્લોગ નાખવો એટલા માટે. મને થોડી બીક પણ લાગે કારણ કે ફોન ના પકડી જાય એટલા માટે, પણ વિડીયો ઉતારું હું. અને હું વાહમાં આવ્યો હતો ને આમ જો દેખાય છે આખું પાણી ભર્યું છે. અમારે હવે પાણી ક્યારે ખાલી થાય ખબર નથી, પણ થઈ જાય મારા ખ્યાલ. ફૂલ વરસાદ છે, ફૂલ એટલે ફૂલ. મને થોડી બીક પણ લાગે કે મોબાઈલમાં પાણી જાય તો ભલે આઈફોન વોટરપ્રૂફ જાવ, પણ તો બીક તો લાગે ને યાર. મોંઘી વસ્તુ છે આપણા માટે, મારા માટે મોંઘી છે એટલા માટે. આમ જો અને એક વાત કહું, મોસમ બહુ મસ્ત છે, જોરદાર મોસમ છે. દેખાય છે મતલબ એકદમ સુંદર મોસમ છે. હું ખબર ને કોણ રાહુ ભાડે હેરું ભાઈ, અને આ અમારા જી ભાઈ આમ ને એમ છે. આ એકદમ મોજ મારે અમારા ભાઈ, મોજ માં રહેવાનું ભાઈ, મોજ માં રહેવાનું, લોજમાં જમવાનું, મોજ માં રહેવાનું, લોજમાં જમવાનું. મસ્ત વરસાદ આવે છે રહ્યો જોરદાર, અને મસ્ત માએ ચા બનાવી છે જો એકદમ. ચા પીતો નથી પણ ઘરે આવું એટલે ચા પીવાનું મન થઈ જાય એટલે ચા પીવી જ પડે. આમ જોઈ લો છે ને જોરદાર છે, મતલબ મારા હાથની ચા હારી જો સારી છે. હું ચા કેમ છો ગુજરાતીઓ, તમારી સાંજ કેવી છે? જો અમારી સાંજ તો આવી છે કંઈક આવી સાંજ છે ને. હું ખાઉં છું 5 રૂપિયા વાળા કુરકુરિયા. તમારી સાંજ કેવી છે ખબર નહીં દોસ્તો. મને છે ને રાતના અંધારામાં હું જો આ છત્રી ને આવું કારણ કે વરસાદ ઘણો છે ને. અમારે કોક આમ માણસ ભૂત જેવો મળી ગયો છે. ભૂત થાય છે ખરેખર અહીંયા એટલા કે ભૂત થાય ભાઈ, અહીંયા ભૂત થાય પણ ખરેખર ગાય સમજો ફૂલ અંધારું છે. ફૂલ એટલે ફૂલ કાંઈ તો શું ફૂલ અંધારું છે કશું ફૂલ એટલે ફૂલ અંધારું છે બોલવા. અને અહીંયા મને બીક લાગે કારણ કે અહીંયા ને સાચી વાત છે, મને એવું બધા કહે છે કે ક્યાંક થાય છે ભૂત જેવું, અને ફૂલ અંધારું છે બોલો. આમ જો દેખાય તમારે કઈ દેખાતું ફૂલ અંધારું છે. ભૂત ખરે તો આને જોઈને બીક લાગે કે આને સાચે તો ગાઈ છે ને. હવે અમે લોકો જઈએ છીએ એક અલગ વિડીયો બનાવવા, મતલબ પ્રેન્ક વિડીયો કરવો છે અમારે, તો એક અલગ રિએક્શન વિડીયો શૂટ કરવા અમે જઈએ છીએ ત્યાં. તો હવે આજનો ડેલી બ્લોગ કરું છું અહીંયા એન્ડ. મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. તો ચલો રાખજો તમે તમારું ધ્યાન. તો મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. ચલો બાય, ગુડ નાઇટ, જય માતાજી.